નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં થોડાક જ કલાકોના અંતરે બે અલગ અલગ સ્થળેથી મગર મળી આવતા જીએસપીસીએ અને વન વિભાગે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રથમ ઘટના આજવા રોડ પર પુનિતનગર પાસે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં બની હતી, જ્યાં એક નાના ખાડામાં આશરે 3 થી 4 ફૂટનો મગર જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જીએસપીસીએના સ્વયંસેવક રમેશભાઈ, યશભાઈ પટેલ અને વિશાલભાઈ પટેલ તેમજ વન વિભાગના ફોરેસ્ટર સુરેખાબેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ રાત્રે અંદાજે 1 વાગ્યાની આસપાસ નિમેટા ગાર્ડન પાસે આવેલા પાણી પુરવઠાના કમ્પાઉન્ડમાં આશરે 4 થી 5 ફૂટનો બીજો મગર જોવા મળ્યાની જાણ થતાં જ ટીમ ફરી એકવાર સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ બીજા મગરને પણ સફળતાપૂર્વક પકડી પાડી સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આમ થોડાક જ કલાકોમાં 2 મગરનું સફળ રેસ્ક્યુ થતાં સંભવિત દુર્ઘટના ટળી હતી. વરસાદી ઋતુમાં જળાશયો અને નીચાણવાળા વિસ્તારોમાં મગરો જોવા મળતા હોવાથી તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને મગર દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અથવા તો રેસ્ક્યુ ટીમને જાણ કરવાની અપીલ કરી છે.